મિત્રો, હું છું એજે ફ્રોમ એજે સ્ટુડિયો. હું લઈને આવ્યો છું આપના માટે એક સરસ મજાની બુક, ડિયર ટીનેજર, રીસેટ યોર માઇન્ડ ટુ સુપરચાર્જ યોર લાઈફ. આ બુક છે રઈસ મનિયારની. તો મિત્રો, આ બુકમાંથી ખાસ કરીને ટીનેજર લોકો અથવા તો એના માતા પિતાઓ પણ ઘણું બધું સમજી શકે છે. તો ચલો જાણીએ. પહેલા તો સૌપ્રથમ આ બુકની અંદર શું છે. ડિયર ટીનેજર, જેમને બુક વાંચવાનું બહુ ગમે છે એવા માટે આ બુક છે, અને જેને બહુ નથી ગમતું એના માટે પણ છે. તમારી આ ફર્સ્ટ બુક હોય તો પણ વાંધો નથી. આવો આ બુકના વર્ડનો વર્ડ આઈ વ્યૂ લઈએ. આ બુકમાં શું નથી? આ કોઈ મોટિવેશનની બુક નથી. કિશોરોમાં સારી ટેવો કે સારા સંસ્કારો કેવી રીતે પાડી શકાય એવી વડીલોને મોઢે શોભે એવી કોઈ વાત આમાં નથી. કોઈ બોધપાઠની કે સોનેરી સલાહ સૂચનોની આ બુક નથી. ગાંધીજી, વિવેકાનંદ, ઓશો, લિંકન કે હેનરી ફોર્ડના કોટેશન બહુ સારા હોય છે, પણ કમનસીબે આ બુકમાં તમને એ જોવા નહીં મળે. તરુણોનું મગજ કોઈ એવું બંધ પડેલું યંત્ર નથી જેને કોટેશનના હથોડા મારવાથી કે પાના પેચિયા ફેરવવાથી રિપેર કરી શકાય. ખૂબ ભણવું જોઈએ અથવા જીવનમાં અભ્યાસનું મહત્વ એવી બોરિંગ વાતો આ બુકમાં નથી. અભ્યાસ માટે કોઈ સીધી સલાહ આમાં નથી કે કરિયર માટે કોઈ સીધી માહિતી આમાં નથી. આમાં કોઈ સફળતાના ચમત્કારિક સિક્રેટ નથી કે ગળે ઉતરી જાય એવો સફળતાનો સૂપ નથી. ગૂંચવી નાખે એવો કોઈ કોમ્પ્લિકેટેડ કિમિયો આમાં નથી. ફેરારીની ખરીદી કરવા જેટલા પૈસા આવે તમને એટલા પૈસાદાર બનાવવાની ગેરંટી આમાં નથી. અને ફેરારી વેચી દઈ સાધુ બનવાની તમારામાં હિંમત આવે એવી કોઈ પ્રેરણા આ પુસ્તકમાં નથી. તરુણાવસ્થાના હોર્મોન્સની કે એને લગતી સમસ્યાની કે એને કંટ્રોલ કરવા અંગેની કોઈ ટેરિફિક કે સાયન્ટિફિક ઝાઝી વાત આમાં નથી. આ બુક સેલ્ફ હેલ્પ અથવા સેલ્ફ કેર વિશે છે ખરી, પણ આ સેલ્ફ હેલ્પ ગાઈડ નથી. ગાઈડમાં જવાબ તૈયાર હોય છે. આમાં તમારા કોઈ પર્સનલ સવાલના સીધે સીધા દેખીતા જવાબ નથી. હા, તમને આને સેલ્ફ હેલ્પની ટેક્સ્ટ બુક કહી શકો. ટેક્સ્ટ બુકમાં જવાબ રેડીમેડ હોતા નથી. ટેક્સ્ટ બુકમાંથી જવાબ જાતે શોધી લેવાના હોય છે. There is nothing passive about this book. Be active and find out what you want. આ બુક શું છે? એમ સમજો કે આ પુસ્તકે તમને એક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી છે. આ એક એવો ફ્રેન્ડ છે જે સાવ તમારી ઉંમરનો નથી. એવો ફ્રેન્ડ છે જે સાવ તમારા મા બાપની ઉંમરનો નથી. આ મિત્ર વિકિપીડિયા જેટલો ઇન્ફોર્મેટિવ નથી. ગૂગલ જેટલો વેરવિખેર નથી. કોઈ મેસેન્જર એપ જેટલો ચીટિયો નથી. આ બુક તમને કોઈ પારકા મહાન વિચાર નહીં આપે. આ બુક ચાહે છે કે તમે જાતે વિચારતા થાઓ. આ બુક તમારા માટે એક વિન્ડો, એક બારી બનવા માંગે છે. એ બારીમાંથી અંદર જોશો તો જાતે એટલે કે સેલ્ફ દેખાશે, અને બહાર જોશો તો જગત દેખાશે. હા, આ બુક પેરેન્ટ્સ, વડીલો કે શિક્ષકો માટે નથી, પણ એ લોકો ચોરી ચૂપીથી વાંચી શકે. પેરેન્ટ્સ, વડીલો કે શિક્ષકો આ બુક વાંચે તો પોતાને ટીનેજર સમજી વાંચે. કોઈ વડીલ કે પેરેન્ટ્સની વ્યાખ્યામાં આવે એવી દરેક વ્યક્તિને વિનંતી છે કે ટીનેજરને આ બુક વાંચવા દબાણ ન કરે. હા, એક ટીનેજર બીજા ટીનેજરને આ બુક રેકમેન્ડ કરશે તો મને ગમશે. અરે એમ ના થાય તો આ બુક ફ્લોપ ગણાય. કેવી રીતે વાંચશો? આ પુસ્તક શરૂઆતથી વાંચી શકાય, વચ્ચેથી શરૂ કરી શકાય, છેલ્લેથી પણ વાંચી શકાય. આ બુક સળંગ અથવા ટુકડે ટુકડે વાંચી શકાય. પચે એટલું આજે વાંચી શકાય, બચે એટલું કાલે વાંચી શકાય. આ બુક તમને કેવી રીતે ઉપયોગી થઈ શકે? તો કે આ બુક કોઈ વિદેશી લેખકના પુસ્તકોનો અનુવાદ નથી. આ બુક આમ ઓરિજિનલ છે અને આમ નથી, કેમ કે લખનાર તમારા જેવા ટીનેજર્સ પાસેથી જે સમજી શક્યો છે એ જ એણે અહીં લખ્યું છે. એ મૌલિક હશે તો હશે, પણ એનાથી વધુ એ પ્રેક્ટિકલ છે. છતાં આ બુક લખનારને તમે આ બુકનો માલિક સમજતા હો તો લખનાર ઈચ્છે છે કે આ બુક એના લેખકની મટી તમારી થઈ જાય તો બેસ્ટ. સમજી શકો તો આને વર્કબુક સમજો.
આ બુકના આધારે તમે બુકનું તમારું પોતાનું વર્ઝન તૈયાર કરી શકો. એ ડાયરી રૂપે નક્કર હોઈ શકે અથવા એ તમારા મનમાં વસી જાય તો એ પૂરતું છે. આમાં અમુક વાતો તમારે માટે નકામી જ હશે. જે નકામું લાગે એને ભૂલી જઈ જે કામનું છે એને ધીમે ધીમે અપનાવી શકો. 40 વર્ષમાં હું જે શીખ્યો એના પર 4000 કલાક વિચાર કરી 400 કલાકમાં આ બુક લખાઈ છે. એ તમારા વધુમાં વધુ 40 કલાક લેશે, પણ એમાંના 40 શબ્દો પણ તમને અમુક વર્ષ સુધી કામમાં આવે તોય ભયો ભયો. હેપી રીડિંગ.